शरमणीयदर्शनमन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मूर्तिपलनभिसरो मूर्तेज सर्वसार મૂર્તિ છે મારો આત્મા, મૂર્તિ પ્રાણ આધાર. મૂર્તે મૂર્તે રીટા કરું, મૂર્તિ મારો આહાર, મૂર્તિમાં બહુ પ્યાર કરો, મૂર્તિ તારણહાર. મૂર્તિ આનંદ માયણા કરો, મૂર્તિ સુખ સાગર, મૂર્તિમાં જ મોહી રહું, મૂર્તિ છે મારું ઘર. ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારીણે શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી પરમ ગુરવે નમો નમઃ. ઓમ શ્રી ગુરવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે. હે મહારાજ, જય સ્વામિનારાયણ. મહારાજ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. બોલો, કાલે શું આવ્યું તું કહો? ઓહો, લગભગ ન હાલે, નહીં લગભગ હાલતી હોય ત્યાં નહીં. હા, બોલો. એ તો વહી ગઈ, આગલે દિવસે વહી ગઈ, કાલ નહોતી આવી વાત. એ તો કાલે જ તમે મંતવ્ય દીધું હતું. બોલો. બસ એ ભાઈ વાત કરી બરોબર છે. બોલો. પછી ભગવાનના ભક્તો બધા જ હોતા હતા, અધરાત સુધી આ બધી વાતો હાલી. પછી મારે ચાલો હવે પઢાડી દો. પછી મહારાજ પઢા 1 કલાક ઉઠીને તરત જાગ્યા. જાગીને પાર્ષદોને બોલાવ્યા. એ કે હાલો હરિભક્તોના રખોપે જવાનું છે. પાર્ષદોને લઈને મહારાજ નિહીરા. સમજ્યા? એમ છે. પાર્ષદોને લઈને મહારાજ ગયા ખબર કાઢવા.
સૂતા છે. પછી પાર્ષદોને ત્યાં રખોપામાં રાખ્યા. ભક્તો સૂતા છે, ભાઈ કંઈ થવું ન જોઈએ ને. આમ છે એમને કંઈ માથા મૂકે એવા હરિભગત નહોતા ત્યાં. જતન કર્યું હતું. એને ખબર પડે જ્યારે કે ઓહો આપણે સૂતા તો મહારાજ પોતે આપણું ધ્યાન રાખવા આવે છે એમ. એમનેમ થતું નથી ભાઈ. તમે સંસારમાં છે ને પહેલાં રાત દિવસ માનો ને મજૂરની જેમ, ત્યારે બધું થઈને પછી સેટ થવાય છે. સીધું કરીને સીધા સેટ થઈ જાવ ને તો ખોટ જ જાય છે. શું એમ પેલું કેટલું જતન કરવું પડે છે એનું. જતન કર્યા વિના, કાંઈ ભોગ દીધા વિના તરત આમ કરી નાખવાનું તેમ કરી નાખવાનું, એમ કાંઈ થાય નહીં. અને ઓલું કરવું ન પડે, કરવા મળે ને એટલે થઈ જ જાય. મહારાજની સાથે બધા પાર્ષદો ગામની બહાર નીકળ્યા, જ્યાં હરિભક્તો ઉતરા હતા ત્યાં પીયા. અધરાત વીતી ગઈ હતી. શું? અધરાત વહી ગઈ હતી. હવે અધરાત વહી ગઈ અને બહાર નહીં રહેતા શેનો અવાજ આવે અશ્વિન? કૂતરા ભસતા હતા. શું? કૂતરા ભસતા હતા એટલે કૂતરા બોલતા હતા જ ને. કૂતરા બોલે એને શું કહેવાય? ભેંસ છે. ડોબા બોલે એને શું કહેવાય? ગાંગરે છે. ગાયું બોલે એને શું કહેવાય? ભાંભરે છે. એમ કૂતરા બોલતા હતા એટલે ભસતા હતા. એને જોઈ અને હવે એક તમને કહું, શિયાળિયા બોલે ને શું કહેવાય? લાળી કરે છે. સમજ્યા? કૂતરા ભસવાને સાંભળીને સીમમાં બધા શિયાળિયા બોલવા લાગ્યા. આધારણ સ્વામી એવું લખ્યું કે શિયાળિયા બોલવા લાગ્યા એમ, એટલે શિયાળિયાઓ લાળી કરવા લાગ્યા. જો તો ખરા બધા એને બોલવાનું અલગ અલગ નામ આવે. એકને ભયા કહેવાય, અને ગધેડો ભયા શું કહેવાય? હે? ગધેડું ભોંક્યું કહેવાય, ગાય ભાંભરી કહેવાય, ભેં રણકી કહેવાય, ગાંગરવાનું રણકવાનું કહેવાય એને. અને ઘોડા હણે છે. આમ છે, આ મજા છે. શિયાળિયા બોલવા લાગ્યા. તે વખતે કેટલાક તમરા પણ બોલતા હતા. એક તમરાને બોલે છે એવું કહેવાય. એ વેળાએ શ્રીરે પાર્ષદોની સામે જોયું અને બોલ્યા. આમ ભયાનક લાગે ને થોડુંક, એમ બીક ઉત્પન્ન થાય એવું હતું. કૂતરા બોલે, શાળિયા લાળી કરે, તમરા બોલે, આ બધું સાંભળી અને થોડુંક બીક લાગે. એક સામાન્ય વાત છે. પણ સમૂહમાં બધા હોય બહુ બીક ન લાગે, છતાંય કોઈક બીકણ છે એટલે લાગે. પણ એકલા હોય તો બીક લાગે વધારે. એટલે બિહામણું થોડુંક લાગ્યું. તેને જોઈને શ્રી બોલ્યા, એ અમે એકલા ઘોર વનમાં 7 વર્ષ સુધી ફર્યા છીએ.
એમ મારા પાર્ષદ હું જોઈએ આમ ઘોર વનમાં અમે એકલા 7 વર્ષ સુધી ફર્યા છે. તો મારાનું કહેવાનું હશે કે અમને બીક નહીં લાગતી હો, આ તમરા બોલે છે ને આ બધું જોયો છે એટલે કાંઈ તમે એમ નહીં માગતા મહારાજ બીતા નથી ને એમ કાંઈ નીકી નહીં હોય તો પછી નિષ્ઠાનો હોય તો એવું હોતે ને થાય એમ બીક લાગે છે પૂછ્યું હોત ને લે મહારાજ કાંઈ બીક લાગે છે? મહારાજ કે અમે એકલા ઘોર વનમાં 7 વર્ષ સુધી ફર્યા છીએ, અમને લેશ માત્ર પણ કોઈનો ક્યારેય ડર લાગતો નથી. લેશ માત્ર પણ ક્યારેય કોઈનો ડર લાગતો નથી. જંગલી હાથી સિંહોની સાથે અમે ફરતા. 11 વર્ષની નાની એવી ઉંમર હતી ત્યારે મેં ઘર છોડ્યું હતું. બાળ યોગેન્દ્રના જેવો તો અમારો વેશ હતો. પાર્ષદોને સુખ દીધું મહારાજે તો હે અધરાઈતે પણ કે એટલે તાન ચડી જાય કે મહારાજને આજ્ઞા પાળવાનું એને સુખ મળે. હા મહારાજ થોડુંક આમ છે ને આળા થઈ ગઈ હોય અધરાઈતે ક્યાં જવું, મહારાજ થોડુંક આમ છે ને મને જરીક તબિયત બરાબર નથી, એવા બાના કાઢીને ઉતારીએ તો આ લાભ ન મળ્યો હોત. હે મહારાજ પોતે પોતાનું ચરિત્ર કીધું. 11 વર્ષની નાની ઉંમરે અમે ઘરનો ત્યાગ કર્યો અને એકલા બાળ યોગીન્દ્રના જેવો અમારો વેશ હતો અને એકલા જંગલમાં ફરતા હતા. હરણા પાડા, હાથી, સિંહો એની હારે અમે ફરતા હતા જંગલમાં. આ તો સીમ છે, જંગલ નથી. હે શું હું જંગલ છે, જંગલમાં રાતે નહીં દિવસે બીક લાગે. કૃપા સ્વામી કે સર્પની બહુ બીક લાગે. ઓસ્ટ્રેલિયામાં બધાને સર્પની બહુ બીક લાગે. માણસો કે છે, આપણે જોયો નથી અહીંયા, ત્યાંના કહેતા હતા સર્પ સર્પ. ક્યાં તમારે અહીંયા એમ બોલો ઘરમાં કે માટલું મૂકી રાખવું પડતું કે પાછળ રાફડો તો શું ને સાંભળો વાણિયા ભાઈ બીવે નહીં હો ભાઈ. રાફડો ઘરમાં માટલું મૂકી રાખે, એમાં સરફ બેને ઉપરથી ઢાંકી દે. ઓહો હો કેટલી મસ્ત વાત છે. ત્યારે એ જોબન પગે કહ્યું આપ તો ભગવાન છો. મહારાજે એ બધી વાત કરી થોડી મર્દાનગીની એમ. નિશ્ચય એ બધી વાતો થાય ને ત્યારે ખબર પડે. પણ જોબજ ભગીને તો ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો હતો એટલે તરત કીધું મહારાજ આપ તો ભગવાન છો. એટલે આપને વળી ભય કોનો? આપ તો ભગવાન છો એટલે આપને વળી ભય કોનો? પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી જગતમાં જે જે પ્રાણી કહેવાય છે તે તો સર્વે તમારે આધીન છે. પછી જેનો ભય લાગે ભાઈ? જેને આધીન હોય એનો ભય થોડો લાગે.
આવા તો અનંત અને અપાર બ્રહ્માંડો છે, તેનો કોઈ પાર પામી શકાય તેમ નથી. તે બ્રહ્માંડોમાં જે કાંઈ દેવ, અદેવ, ભૂત, પ્રેત, મનુષ્ય, રાક્ષસ આદિ તેમજ પશુ પક્ષી, જે સ્થાવર જંગમ જીવ જંતુ છે, તે જળ અને ચેતન છે, તે સર્વે તથા જળમાં રહેનારા જંતુ, આકાશમાં રહેનારા જંતુ તથા અણુ જેવા જે મહા અણુ જેવા કે મહત કહેવાતા હોય તે સર્વેમાં સર્વેના જીવ રહ્યો હોય તે બધા જ ભગવાનને આધીન છે. બધા જ ભગવાનને આધીન છે. બધાના નાડી પ્રાણી એના હાથમાં છે. આમ છે. પછી ભગવાનને બીક છે નહીં. ઓળખી ગયા જોબન પગી. નકર તેમ તો હે મહારાજ બીક ન લાગતી? સારું કહેવા તમે નીડર છો. એકલા નાની ઉંમરમાં વનમાં ફર્યા તો આમ થોડી થોડી તો બીક લાગતી હશે કે નહીં? કેમ થાય ભાઈ? આને સમજાઈ ગયું છે, નિશ્ચય થઈ ગયો, આને નિશ્ચય થઈ ગયો, એ હલબલે નહીં. પછી ભાવ હોય બધું હોય પણ નિશ્ચયમાં જરીક આમ થાય ને હલબલી જાય તરત જ. એટલે નિશ્ચય થઈ ગયો એ હલબલે નહીં. પછી આપ જેવું ધારો તેમ જ બધું થાય છે. અત્યારે અમને એવી તમારી પ્રતીતિ આવી છે, માટે અમે માનીએ છીએ. તમને કોઈનો ડર ક્યાંથી લાગે? ધવન બગીએ મસ્ત કીધું મહારાજને, અમને તો આવી પ્રતીતિ તમારે આવો નિશ્ચય થઈ ગયો છે એટલે અમે માનીએ છીએ કે તમે ભગવાન છો, તમને શેનો ડર લાગે? મહારાજને થઈ ગયું છે. આપણે આ વાત કરી પણ આમાંથી કોઈને કાંઈ પાછા પડે એવા છે. તપાસે હો મહારાજ કે આને સત્સંગમાં કેટલુંક તળિયું કેમ છે, એમ ફાઉન્ડેશન હરખું થયું છે કે નહીં. અમે આ મહેનત કરી છીએ એ હરખી છે કે પછી બધું બોધું હાલે છે? શીસોડો ધાઈકી છે, રહ પછી હરખો જાય છે, ક્યાંક રાફડીમાં જાય છે? પણ ગજબ હો ભાઈ, એક વાર હરખી મુલાકાત થઈ ગઈ નિશ્ચય દ્રઢ થઈ જાય, કમ્પ્લેટ થાય ભાઈ. ભગવાનને ભગવાનના સાધુ ખરેખર એનો જોગ થઈ જાય એટલે જીવ પાવન થઈ જાય ભાઈ, એવી દ્રઢતા થઈ જાય. એમ છે. અભ્યાસી દરબાર હે ગણોદના અભ્યાસી દરબાર, અભ્યાસી બે હતા. એ મેંગણીના એક હતા, એક ગણોદના. ગણોદના હતા એ ધ્યાન કરતા 600 હે હા બસ એ 6 કલાક ધ્યાન કરતા અભ્યાસી દરબાર. એના કંઈક ભાયા જ થતા, માસિયારભાઈ એવું કંઈક થતા. એ વાગુદર દરબાર ભાણાભાઈ એ આવ્યા અને અભ્યાસી દરબાર જુનાગઢ જતા હતા કે ભાઈ એ કે જાઉં છું સ્વામી પાસે સત્સંગ કરવા માટે, હમણાં 15 દી રોકાવું ત્યાં. તો અભ્યાસી દરબારને ભાણાભાઈ કે તો મારે આવવું છે, કે મારે આવવું છે. કે હાલો તો કે હું ધરી બાને કહેતો આવું કે. એટલે આવ્યા પાછા વાગુદડ આજે વાત કરી. તે કે બેટા આપણે ત્યાં જવું નથી. સ્વામિનારાયણના સાધુ ભૂરકી નાખે છે ને એટલે તરત જ્ઞાના થઈ જાય છે, કંઠી બંઠી બાંધી દે એમ. ભાણભાઈ કે ના માં નહીં કાંઠી ગળામાં આવે કે
શું પાણો ગળે પણ આ ભાણો ન ગળે કે તો જા આવ્યા ગયા જુનાગઢ સામી એક રાખી હતી હોકા મેળી. શું રાખ્યું હતું? હોકા મેળી. બધું થોડું થોડું હોય ને હોકા પીવાનું થોડું, એટલે એ સુવિધા સ્વામી આપી હતી હો ભાઈ. ભલે હોકા તો હોકા આવો તમે એમ સાધુના પ્રસંગમાં આવીશો તો હોકા જાય. કેમ? માવા ખાઈને મંદિરે ગરવાનું જ નહીં એવું કર્યું હોય તો કેમ થાય? સત્સંગ ઓછો થઈ જાય. ભલે પ્રસંગમાં આવશે ધીરે ધીરે થાય. હોકા મેળીએ ઉતારો આપ્યો, રોજ સભામાં જઈને બેસે અભ્યાસી દરબાર. ભાણભાઈની ઈચ્છા થાય એ કે એટલે અભ્યાસી કે પણ આ હોકો ક્યાં? હોકો લઈને ન સભામાં હોય કે સારું. હોકો ત્યાં રાખ્યો અને કે પછી વિષયથી મારે ઊભું થવું હોય તો ઊભું થવું તો વયા હોય, એમાં વાંધો ને કે તો આવું હાલો. એ આવ્યા સભામાં બેઠા, વળી હોકા પીવાનું મન થાય તે વયા જાય. સમજ્યા? એમ અઠવાડિયું ગયેલું, એમાં એક ફેરું ઊભા થવાય ગયા. સ્વામી કે ભાણભાઈ બેહો બેહો, હવે થોડીક જ વાર છે, આગળ આરતી થાય. એ 5-10 મિનિટમાં સારું થોડું ઊભું થવું. એટલે ભાણભાઈ તો બેઠા રહ્યા. પછી સભા પૂરી થઈ એટલે પગે લાગતા હતા નિહરા. એમાં ભાણભાઈ પગે લાગવા ગયા અને ખિસ્સામાંથી રૂપિયો પીડ્યો એટલે સ્વામીએ જરીક આમ પગ લીધો. અભ્યાસીને જઈને કીધું કે આમ કેમ કર્યું સ્વામીએ? અભ્યાસી કે સંતો છે ને પૈસા રડતા નથી કે. આશ્ચર્ય થયું ભાણભાઈને કે આવા સાધુ. પછી કે મારે કંઠી બાંધવીશ. શું? મારે કંઠી બાંધવી છે, તમે સ્વામીને કહો. હવે અભ્યાસીને એમ થાય કે આ હોકો પછી કંઠી, પેલા હોકો જ મૂકો પણ કઈ હગે નહીં, તમારે હોકો મૂકવો પડશે. કે સારું વાત કરશું, સારું વાત કરશું. 2-3 દી કાઢી નાખાય, કીધું નહીં કાંઈ. પછી આને તો ખરેખરી તાલાવેલી થઈ કે નહીં મારે તો કંઠી બાંધવી છે, ગુણાતીતાનંદ સ્વામીને ગુરુ કરવા છે. લાગી ગઈ. પછી એણે કહી દીધું કે સ્વામી મારે કંઠી બાંધવી છે. દરબાર કંઠી બાંધવી છે? હા. પણ કંઠી બાંધ્યા પછી આ હોકાનું કેમ થાય? કંઠી બાંધ્યા પછી ન પીવાય હોય, એટલે પહેલાં તમે નક્કી કરી નાખજો. હોકો? હા. વૈયા ગયા ભાણભાઈ. એટલે હું થયું થોડુંક એવું કહું, આ હોકાનું કીધું તે વૈયા ગયા. બીજાને તમતા થાય ને એ હું કંઠી બાંધી શકે. ઉતારે જઈને આવ્યા, આવીને લાવ્યા ભેગો હોકો લેતા આવ્યા. ધડ દઈને ત્યાં પછાડી અને તોડી નાખ્યો હોકો. એ છે ને દરબારો ચાંદીના હોકા રાખતા, તોડી નાખ્યો દરબાર લઈને આ અર્પણ ચાંદી ઠાકોરજીને. હવે કાંઈ કેમ થાય? સુરવીર તો સુરવીર જ હોય ને ભાઈ. કંઠી બાંધી હરિભગત ત્યાં. સમજ્યા? પછી
આવ્યા ઘેરે, જોયું એટલે પૂછ્યું કે હા કે કંઠી મેં બાંધી કે તું ના પાડતો હતો ને કંઠી નહીં બાંધતું, પણ ભાણો ન ગળે કહેતો હતો, ઉગમણો ઉઠે છે એ આથમણો ઉગે તોય પણ કંઠી નહીં પહેરવું એવું કહીને તું ગયો તો એનું હું. ત્યારે ભાણભાઈ કે બા અત્યાર સુધી આપણો સૂરજ છે ને આથમણો ઉગતો તો હવે ઉગમણો ઉગ્યો કે ઓળખાણ થઈ ભાઈ એને. પછી ભાણભાઈ ખરેખરા હરિભગત થયા. એક વાર ભગવાનના ખરેખરા સાધુનો જોગ થઈ જાય, બેડો ભાંત થઈ જાય, પણ એને ત્યાં ભાવ થવો જોવે તો થાય. ખાલી એમને જોઈ લે તો કાંઈ ન થાય, ભાવ થાય, કામ થઈ જાય ભાઈ. બાલમુકુંદ સ્વામીની વાતોમાં વાત લખાયેલી છે. એમ જોબન પગીને ઓળખાઈ ગયા છે, પણ એ બધું થવાનું કારણ પણ સાધુ સિવાય થાય નહીં હો ભાઈ. જોબન પગીને કાંઈ એમને નિશ્ચય નથી થયો, નિશ્ચય તો ભગવાનના સાધુ કરાવે, અને એ જ નિશ્ચય હાસો. એને બીજાનો સંગ થાય અને આગો પાછો થઈ જાય તો એ નિશ્ચય ન થયો કહેવાય. પછી ગમે તેનો જોગ થાય પણ એમાં મીન મેખને કાંઈ ફેરફાર ન થાય. ભાઈ રામદાસ સ્વામી અહીં વડતાલમાં રહ્યા હતા. તેમણે અમને સમજાવીને આપના સ્વરૂપનો આવો નિશ્ચય કરાવ્યો છે. મહારાજ આ અમને એમને નહીં થઈ ગયું, ભાઈ રામદાસજીનો અમારે છે તો જોગ થયો છે, અને રામદાસ સ્વામી એવી બધી વાતો કરીને નિશ્ચય કરાવ્યો, એટલે હવે તમે ગમે તે ચરિત્ર કરો, અમને એમાં નિશ્ચયમાં ફેરફાર ન થાય. સ્વામી આવી જે વાતો કરે તે અમને પૂરેપૂરી મનાતી હતી. મોટામાં મોટી વાત એ છે, સાધુ વાત કરે અને મનાઈને તો ઉતરે, સમજો શીરો જેમ ગળા હેઠો ઉતરે ને એમ ઉતરે એ વાત. મનાય નહીં તો ઉથડકીને પાછી પડતી તો શું થાય? ખીલી લઈ અને આમ હથોડી લઈ અને મારે, પણ આરસીસી જાત મારે તો શું થાય? પાછું પડે, જાય નહીં અંદર. એમ એવા કઠણ હૃદય કરીને બેઠા હોય. અને બીજું કે ભાઈ વાત કરનારાનો જ અભાવ હોય તો શું થાય? તમારું કરો, અંદરથી એમ થતું તમારું કરો, જોયું તમારું. વાતો કરવી હેલી છે, અંદરથી છે ને આવા અંદરથી ગાઢ સંકલ્પમાં થતા. એમ પોતે બોલે પોતાનું કંઈ ઠેકાણું છે? એમ હતું કર, પણ વર્તનમાં મૂકો. એક વાતે અંદરથી છે ને એને હમો, એને શું થઈ કહો તો? એને કાંઈ કામની નહીં વાત. એ આખી જિંદગી કાઢી નાખે ને તો એમને જ રહીએ, હાવ કોરે કરો ધાકોડ. પૂરેપૂરી મનાતી હતી. તેમનું વર્તન જ એવું હતું કે જેથી સહુને એમનામાં પ્રેમ થતો. શું એમ છે? એ પણ જોયો સાધુને, એમને ન થાય. રામદાસ સ્વામીનું વર્તન એવું હતું કે એમને જોઈને જ એમાં હેત થતું, અને હેત થતું પછી જે વાત કરતા ને એ તરત મનાઈ જતી, ગળાએથી ઉતરી જતી, શીરો ઉતરે ને એમ. શું દૂધ પાક કેમ ઘટઘટાવી જાય?
એવું કહેવાય ને ભાઈ, ઘટઘટાવી ગયા એમ. દૂધપાક જેમ ઘટઘટાવી જાય ને એમ એ વાતો છે ને, ઘટઘટાવીને હેઠે ઉતરી જતી ને પી જતા હતા તરત જ કમ્પ્લેટ. અને પછી બીજો કોઈક વાત કરે નહીં, વાતની અસર જ ન થાય એને, એમ છે. બાકી તો જરીક વાત કરી, જરીક મનાણી તો બીજો કદખડીયો મળે એટલે બીજી વાત કરે ત્યાં તરત જ ઉલટી થઈ જાય તરત, એને સત્સંગ ન થાય. વળી એમનામાં જે વચન સિદ્ધિ રહી હતી તેથી તેઓ જે કહે તે ત્યારે સત્ય થતું એવું અમને દેખાતું હતું. ભાવ વિના થાય નહીં. વચન સિદ્ધ પુરુષ હોય પણ ભાવ હોય ને તો થાય, હા એના વચને થયું. ભાવ ન હોય ને તો એ ભગવાનના મોટા સાધુના આશીર્વાદે થયો હોય ને તો એ ભાવ ને એટલે બીજાને માટે ઠોકી દે. શું થાય? હશે ને, બીજા માટે ઠોકી દે એટલે શું થાય? પછી કંઈક બીજું, મેં આમ કર્યું એટલે થયું, કે ઓલા આમ કર્યું એટલે થયું, આમ બાધે રહી ગયું એટલે થયું, મેં આમ કર્યું એટલે થયું, એમ થાય. ઓલી બાધા હતી એટલે થયું, આમ માનતા કરી એટલે થયું, ભાવ નહીં એટલે. એક વખત અમે જ્યારે એમને પૂછ્યું આવી વચન સિદ્ધિ આપને ક્યાંથી મળી, એ વતન પૂછી લીધું. લ્યો આ તમે બોલો એમ થાય, એટલું બધું તમારામાં ક્યાંથી આવી ગયું? આ વચન સિદ્ધિ ક્યાંથી થયા? તમે થવું છે દિમાગમાં ક્યાંકથી મળતું જ હે ન મળે, મળતું ન લઈ આવે બધા. ક્યાંથી મેળી? જોબન પગી ગયા કે એક પર અમે રામદાસ સ્વામીને પૂછી લીધું કે સ્વામી આ તમે બોલો એવું થાય છે, આ વચન સિદ્ધિ તમારે ક્યાંથી મળી? ત્યારે તેમણે કહ્યું કે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની મેં જે સેવા કરી હતી તેના પ્રતાપથી. વાહ વાહ, ધન છે. શું કહે છે? આત્માનંદ સ્વામીની સેવા કરી અને રામાનંદ સ્વામીની સેવા કરી. હો, બે બહુ મોટા મહાપુરુષો, એની સેવા કરી અને એનો રાજીપો લીધો છે, એનું આ કામ છે. એ વાત ચોક્કસ છે ભાઈ. મોટાની સેવા કરી હોય ને એ ફેલ કોઈ દિવસ જાય નહીં, પણ એનું અનુસંધાન જીવને રહે ને તો ખ્યાલ પડે કે આ બધું કર્યું પણ કાંઈ નહીં. અત્યારે આ થયું છે ને, ઓલી જે સેવા કરી હતી ને એને રાજીપાતી અત્યારે આ સુખી છે. અને જીવને જ્યારે મગજ ફરે ને બીજું થાય ને એટલે ઠાકોરજીને ગમે નહીં ને પછી ઠેકાણે પડી જાય. પછી એમ થાય ઘણું આ બધું હતું તે આશીર્વાદ તો દીધો હતો પણ પછી પાછું આવું કેમ થઈ ગયું છે? તે આશીર્વાદ તો તમે કાઢી નાખો પાછો. આશીર્વાદ તો મેળવતો કે નહીં ભાઈ? એને આશીર્વાદ લઈને તો સુખી થયો હતો, પણ પછી તે આશીર્વાદ કાઢી નખાય, વયો જતો હોય છે, વયો જાય. રાજીપો જતો રહે એટલે આશીર્વાદ જતો રહે. એમ જ છે ને ભાઈ.
જ્યારે મને સહજાનંદ સ્વામી મળ્યા, શું કહે છે, આત્માનંદ સ્વામીની સેવા કરી, રામાનંદ સ્વામીની સેવા કરી, એને પ્રતાપે આ થયું છે. અને બીજું પણ કોણ જોબન પગી કહે છે, મહારાજને કહે છે, આત્માનંદ સ્વામી એવું કહેતા હતા, સોરી રામદાસ સ્વામી એવું કીધું કે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની સેવા કરી એને ત્યાં સિદ્ધ પુરાવ્યું છે. અને એથી બીજું એક કહું કે શું, તો કે જ્યારે સહજાનંદ સ્વામી મને મળ્યા ત્યારથી તેમની કૃપાથી વચન સિદ્ધિ મળી છે. સહજાનંદ સ્વામી મળ્યા ને એની પાછી સેવા કરી. ઓ રામાનંદ સ્વામી એટલે આત્માનંદ ભાઈ રામદાસ સ્વામી તો મોટા હતા ઉંમરમાં, મહારાજના મોટા ગુરુભાઈ, રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય. એ એમ કહે છે સહજાનંદ સ્વામી મળ્યા અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ એને ગાદીમાંથી બેહાર્યા અને પછી એની જે સેવા થઈ, એના વચન માન્યા અને એનો રાજીપો મળી ગયો, એનું આ પરિણામ છે. બહુ મોટા હતા, છતાંય કેવું નિર્માની પણ બતાવે છે કે આત્માનંદ સ્વામી, ગુરુદેવ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની જગ્યાએ બેઠેલા સહજાનંદ સ્વામી, આ ત્રણના રાજીપાનું આ ફળ છે વચન સિદ્ધિ પણ. તો બાકી તેમ થાય સાધના કરી છે ન થાય, એટલી સાધના કરી છે, કેટલા વરો ઘણી નાખ્યા પછી તો થાય જ ને. આવું સાધનનું બળ આવી જાય ને એટલે ડઠળતા આવી જાય છે, પછી કોઈનું મનાય નહીં. હું તો આમ કરી શકું એમ જ છું, કાંઈ થાય નહીં. એક રોગ ઘાલી દીધો ને, હે એમને પેડા રહ્યો, કાંઈ થાય નહીં. ઠાકોરજીની કૃપા વિના કાંઈ થતું નથી. પણ અહમ જીવને તરત આવે છે. કેમ થાય? કોને અહમ? પદવાળાને નહીં આવતું, આવે હે? બધાને આવે? મારું ખરું છે. જો બધા સાધુને આવે, તમને ન આવે. ગ્રહસ્થને કોઈ દી ન આવે. ગ્રહસ્થને આવે અહમ? એવું ઘનશ્યામબેન પૂછી, ધ્યાન રાખે તો ન આવે. બધાને આવે એવું નહીં ભાઈ. બસ બાકી તો છે ને એમ કહેવાય, થોડું બે જણા માનવા મળે એટલે આમ થાય એમ કે સમજ્યા. અમુક કહેતા સાધુને બે ત્રણ જણા માનવા મળે ને એટલે એને આમ આવે. તે માને બધા નહીં આવે. રોગ તો બધાને એક હરખો જ ન હોય. રોગ એક હરખો ન હોય. તમે એમ કહો કે સાધુને 2, 4, 5 પછી માનવા મળે એટલે એને થાય, તે તમને 5 પછી માનવા મળે તમને ન થાય? હે? તો તમને દેખાય કે મને અહમ આવ્યો છે, હું એ તો બાપા બીજા તમારી ભાષા સાંભળે ને એને ખબર પડે કે હવે તમારું કંઈક ફરતું જાય છે. ભાઈ પહેલાં આવું નહોતું, હવે કંઈક બીજું પણ થવા મીનું છે. તમને કહે કોઈ ઘનશ્યામભાઈ જરીક આમ થવા મીનું કે સમજે જ નહીં, કહેવાની વાત છે. હા તમે નાના હો તો કોઈ કે આમ ન હોય, પણ થોડાક મોટા હો તો કે નહીં. પણ તમારી ભાષા ઉપરથી ખબર પડે હવે તમને કંઈક થવા મીણું છે. આમ છે એ બધાને આવે.
અને જેને આવતું હોય ને એને બીજામાં વધારે દેખાય. શું એને બીજામાં બધા દેખાય એમ. જેને પોતાનું માન હોય ને એને બીજાનું માન દેખાય, પોતાનું ન દેખાય. નિર્માની રાખવા બધાને મથે, કેમ કે બધા નિર્માની રેત આપણને મળે રાખે ને એમ. વિચિત્ર પ્રકારની માયા છે. લોભ પોતાને સતી માથે ચડીને બેઠો ને બીજાને બધાને લોભિયા દેખાય. શું થાય? મહારાજ કે ભગવાનના સાધુને જેવા જોવે ને એવો પોતે થઈ જાય. નિર્દોષ સાધુ હોય એને લોભી તરીકે જોવે, લોભી તરીકે કહે તો એને લોભ પછી મૂકે. એને માની કે તો પોતાનું માન પછી મૂકે, હોથા કાઢી નાખે. અને એમ જો ન થાય તો સ્વામિનારાયણ ભગવાનના વાક્ય વચનામૃતના ખોટા પડે. તે કેમ થાય? મહારાજની વાત ખોટી પડે કોઈ દિવસ? તમે માનો છો? કેમ થાય અશ્વિન? મહારાજની વાત મિથ્યા થાય? કયો તો થાય એમ કયો તો. મિથ્યા થાય નહીં તો નિર્દોષ સાધુને માને તેને માન આવ્યા વિના રહે. એને લોભી કહે તો એને લોભ હેરાન કર્યા વિના રહે. નિર્દોષ એને માથે દોષ ઠપકારે તો શું દિશા થાય? કે એને એમ થતું લોભને કામને માનને એમ થતું ભાઈ આ મોટો બહુ મોટો છે એટલે એને પાસે આપણે ન જવાય. એમ ન થાય? ન થાય? જ્યાં વતન પૂગી જાય તો ધ્યાન રાખજે અશ્વિન. પછી ધીરે ધીરે મોટો થાય ત્યારે ઘનશ્યામભાઈ આવે મોટા પાસે આવે એમ. એ તો નિયમ છે. જેવી ભાવના ભગવાનના સંત પ્રત્યે થઈ એવું તમારું થવાનું છે. એક વાત નક્કી છે, તમારું થવાનું છે એટલે આપણે બધાનું એમ. નિર્દોષ સાધુને વિશે કામપણાની, સ્વાદપણાની, માનપણાની, લોભપણાની જો બુદ્ધિ થઈ આપણને એટલે આપણી બુદ્ધિમાં ઘરી જવાનું છે. પછી એને તો કાંઈ વાંધો નથી કલ્યાણમાં, આપણને નડવાના છે બધા જ દોષ, હેરાન કરે. ધન છે રામદાસ સ્વામીને. તેથી આ બધું થાય છે. શું કહે છે? આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીની સેવાથી એનો રાજીપો મળ્યો છે ને એટલે આ વચન સિદ્ધિ આવી છે. એટલે એ બધું થાય છે. આપણે કહીએ એટલે કાંઈ થતું નથી, પણ એ તો એના રાજીપો છે અને એ અંદરથી બોલાવે છે અને એ કરે છે. આપણે તો ખાલી માધ્યમ છીએ. જ્યારે ભાઈ રામદાસ સ્વામીએ આવું કહ્યું તેથી અમને આપમાં પૂરો વિશ્વાસ આવ્યો છે. શું? એને જોયા અને એની વાત સાંભળી એટલે અમને પૂરો વિશ્વાસ આવી ગયો છે કે તમે પૂર્ણ રીતે ભગવાન છો. એટલે હવે તમે ગમે તે કરો, અમને કાંઈ સંશય થાય નહીં. તમે કહો અમે હું બીતો નહીં તો એમને થાય ભગવાન છે, થોડી બીક લાગે. અને તમે બીવા મળો ને તમારા તો અમને એમ જ થાય કે તમે ખાલી લીલા કરો છો.
બાકી તમારાથી તમે થોડા બીવો, કેમ થાય? એકવાર સમજાઈ ગયા અને એ પછી શેઠ, બહુ મોટો શેઠ હોય, આમ હાલતા અબજોના વ્યવહાર કરી નાખતો હોય, અને એની ભેગા ક્યાંક ગયા, તમે ઓળખો છો, અને બીજા પાસે કે ભાઈ મારે થોડુંક ખાવાનું દે ને, ભૂખ બહુ લાગી, ખાવાનું દે ને, તો કેમ થાય? એમ થાય પછી આ ભિખારી થઈ ગયા એમ તો શું થાય? આ સામેવાળાનું જોવે છે કે ભાઈ આ આપે છે કે નહીં, અને દયા જેવું આવે છે કે નહીં, એમ કેટલોક માણસ કેમ છે આ, એવું જોવા હાટું જ કરતા હોય ને, કે હકીકત ભિખારી થઈ ગયા હોય. હે સંકલ્પ થાય કે આ ભિખારી થઈ ગયા, એમ ભીખ માગીને ખાવું પડે છે. જે જોયા નથી, ઓળખો નથી, એ એમ થાય કે બિસાકડો કોઈ આવ લાચાર માણસ છે, ખાવાનું નથી એટલે માગે છે. એમ જેને સમજાઈ ગયા છે એને પછી ભગવાન ગમે તે લીલા કરે એમાં કોઈ સંશય જ ન થાય. તે વિશ્વાસ એવો અચળ થયો છે કે તે ક્યારેય તોડાયો પણ તૂટે તેમ નથી. મહારાજ, હવે તમે ગમે તે ચરિત્ર કરો, ગમે તે ચરિત્ર કરો, હવે એમને કાંઈ ફેરફાર ન થાય. આમ છે ત્યારે એ થાય ને વચને એક દિવસનો એ જોબન આણંદની બજારમાં ગયા હોય અને ખબર પડે જોબન વડતાલો આવ્યા હતા, ફટાફટ દુકાનો થતે શટલ બંધ થાય ન થાય ભાગવા મળતા હતા, અને છોકરાની એની માય કે કેલા જોબન વડતાલો આવ્યો તો રોતું હોય ને તો હિબકો ન ભરે, એમને ડૂંભો આવી જાય ને એવું થઈ જતું હતું એ જોબન વડતાલો. એને મહારાજ કે જોબન કે દાંતણ ક્યાંથી લેવા? કે મહારાજ પણ વાડેથી બાવળી હતો ને સરસ મજાની કામડી દેખાણી ફૂડી હતી, કાપી લીધો એમ. એ કે વાડે હતી તે વાડની અંદર હતો બાવળી બહાર, એ તો અંદર હતો. તે પૂછ્યું એના માલિકને કે મારે પૂછાણું ને પાછું દિયા વજાવે એને. હે આમ સીવડું ચીરવું અને માણસને મારવો એ ખરખા જેવું હતું. એ સંબંધ વડતાલો અને એ પાછું દાંતણ પાછું દેવા જાય, દાંતણ પાછું દેવા જાય કેમ લાગે છે? હે એમ ન થાય કે મારા દાંતણ હું પાછું દેવા જાઉં, એમ ન થાય કે અહમ કે જાય કેટલાય નહીં તેજુરીયું લઈ આવ્યો છું ઘરમાં કરીને, આમ સાવીના જોડાને ઘા કરી દેતા હતા, જોબન બાપુ લઈ જાઓ. અને સીમમાં દાંતણ એ પાછું દેવા જવાનું. પણ સમજાઈ ગયા છે એને, શું સમજાઈ ગયા છે એટલે મારે કે જાઓ પાછું દઈ આવો તો દઈ આવ્યા. કેમ થાય? આમ છે, સમજાઈ જાય પછી જ અંદરથી ભક્તિ જાગે છે, અને જેને ભક્તિ જાગે એને મહારાજ એવું કહે છે કે જેના હૃદયને વિશે ભગવાનની ભક્તિ હોય એને તો એમ જ થાય ભગવાનને સાધુ જેમ કે એમ મારે કરવું છે, આટલું મારાથી થશે, આટલું નહીં થાય એવું તો ભૂલમાં પણ બોલે નહીં, ભૂલમાંય પણ બોલે નહીં, સપનામાં એવો ખ્યાલ ન આવે એટલું મારાથી નહીં થાય એમ. કેમ કે સમજાઈ જાય પછી ભક્તિ જાગે છે, અને ભક્તિ જ્યારે આવી હૃદયને વિશે પછી એનું પોતાનું કાંઈ રહેતું નથી, પછી પ્રવાહીની જેમ બી થાય છે, પછી તો જેમ કે એમ. પછી એને કોઈ બીજી વાત કરે એ વાત એને અસર ન કરે, ન અસર થાય. કેમ કે એને તો ભગવાનને પોતાના સદગુરુ જેમ કે ને એમ જ કરવાનું તાન છે. બીજો ગમે તેવો હોય, હેતવાળા હોય, વિરોધી હોય, નાના હોય,
મોટા હોય, બધી વાત સાચી કે સાંભળી લે, પણ અસર એને કાંઈ ન કરે. અસર ન કરે. કેમ કે અંદરથી ગાંઠ વળી ગઈ છે એને. તો હવે તો મહારાજ અને સદગુરુ જેમ કે એમ જ આપણે કરવાનું થાય. બીજા કોઈની વાત અસર ન કરે એને. આમ છે. પછી કેમ થાય જોવન પગીને દાંતણ પાછું દેવા જાય કે ન જાય? એ દી આવે પાછું ભાઈ. મસ્ત વાત છે. ગાંઠ પડી ગઈ છે. એવી જ આપના પરમેશ્વરપણાની અમને પાકી ગાંઠ પડી ગઈ છે. શું થયું છે? પાકી ગાંઠ પડી ગઈ છે. લીંગઠ ગાંઠ વાળી હીરના દોરાની ઉપરથી મૂકી દીધું શું? તેલનું ટીપું. ઘનશ્યામભાઈ શું? આ શહેરવાળાને ન ખબર હોય, આ ગામડાવાળાને ખબર હોય. તેલનું ટીપું માથે મૂકી દીધું ગાંઠ વાળી, પછી છૂટે નહીં. એમ કેમ કહેતા તેલનું ટીપું મૂક્યું એટલે ન છૂટે? હે? ઓલા ગઢા માણસ પૂછી. માણા કહેવાય તેમ છે કે હીરની ગાંઠ વળીને તેલનું ટીપું મૂક્યું પછી છૂટે નહીં. હવે તેલનું ટીપું હું એવું કામ કરે ગાંઠ ન છોડવા દે? રામભાઈ હે? હા, તે છોટી જાય. હા, આપણે ખબર પડે ને, નકર એમને માયલું જ જાય, એમને ઉપરથી જાય. શું થાય? હીર એટલે શું? હીર કોને કહેવાય? રેશમ. એ કેવું હોય? હુંવાળું હોય, મુલાયમ હોય, એમ આમ લહરી જાય. એમાંય તેલનું ટીપું મૂકી દીધું તો શું થાય? લહરી જાય. પછી આમ કરવા જાવ શું થાય? એમ લહરી જાય. લહરી જાય, સમજ્યા? અને આમ વોટ ચડાવીને મારો ને આમ ભી મારો ને તોય લહરી જાય, કાંઈ થાય નહીં, છૂટે નહીં ભાઈ. અહીંયા ગાંઠ પડી ભાઈ, હીરની ગાંઠ પડી, તેલનું ટીપું મુકાઈ ગયું. હવે ગમે તેમ કરો તોય પણ એ છૂટે નહીં. એમ જ્યારે જીવને સમજાઈ જાય છે, ઓળખાઈ જાય છે, અને ભગવાનના સાધુ થકી નિશ્ચય થઈ જાય છે, અને વચનામૃતને આધારે જેને એમ થઈ જાય છે કે ભગવાન અને ભગવાનના સંત એનો જેને નિશ્ચય થયો, એને તો કાળ કર્મને માયા પણ ભૂંડું કરવાની છે ને તોય થતું નથી. બીજો કોણ ભૂંડું કરી શકે કહો તો? હે? માટે જેને મોક્ષનો ખપ હોય એને તો એક ભગવાન અને બીજા પોતાના મોક્ષના દાતા સદગુરુ, એના બેના દ્રઢ નિશ્ચય થઈ ગયા હોય, પછી એ બાબતની વાત બીજો ગમે તે કહે તોય પણ હલે ક્યાંથી એની વાત? પછી કે જડ થઈ ગયો છે, હા કોઈનું માનતો નથી. માને ક્યાંથી ભાઈ? તમારે બીજું અંદર નાખવું હોય અભાવ ગુણ, તો ક્યાં થાય? તમારો અભાવ ગુણ આવે એને, જેનો નિશ્ચય થયો જેનો ન આવે. કેમ કે ઠાકોરજીને એનું કલ્યાણ કરવું છે ને, એટલે ઠાકોરજી એને એવો નિશ્ચય કરાવ્યો છે. નિશ્ચય કેનાથી થાય છે? ભગવાન વચ્ચે નિશ્ચય થાય છે ને. ભગવાન એને નિશ્ચય કરાવી દીધો. આપણે તેનું કલ્યાણ બગાડવું છે, આપણે એનું કલ્યાણ બગાડવું છે, પરંતુ એને નિશ્ચય થઈ ગયો છે એટલે આપણું બગાડ્યું એનું કલ્યાણ બગડવાનું નથી. ગમે એટલી લમણાજી કરી પણ એનું કલ્યાણ બગડે નહીં. કેમ કે એને ભગવાનનો સદગુરુનો નિશ્ચય થઈ ગયો છે. આમ છે. અને નિશ્ચય ન થયો હોય તો બીજાની વાત એને અસર કરે, અને બીજાની વાત અસર કરે એટલે એને જે કરાવવાનું છે થઈ જાય, અને આનું બગડે. એ નિશ્ચય ન થાય તો બગડે છે.
નિશ્ચય થાય તો બગડે નહીં. આવી સરસ મજાની વાત છે. જો ધન છે એ રામદાસ સ્વામીને એણે જોબન પગી વગેરેને હેવો દ્રઢ નિશ્ચય કરાવી દીધો મહારાજનો. તે મહારાજ પોતે નિશ્ચય જોવાને માટે લીલા થોડી કરી. અમે તો આમ હતા ને બીતા નહીં, બીજા નહીં. જોબન પગી કહી દીધું કે મારા તમને ક્યાંથી બીક લાગે, તમે તો ભગવાન છો, અમે તમને ભગવાન જ માનીએ છીએ એમ. તે મહારાજની બીજી કાંઈ પરીક્ષા કરવાનું રહ્યું જ નહીં. પછી રહ્યું આમ છે. અને એક એક અડીખમ કમ્પ્લીટ થયા હતા. બાકી તો આ દુનિયામાં છે ને જેને કંઈક સત્સંગ થાય, જ્યારે કંઈક જોડાય એટલે તરત એને પછાડવાનો ધંધો કરે જ છે. આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી ચાલુ છે અને વિનાશ થાય ત્યાં સુધી એ પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે. રે કે ન રે? બધી જ માયા છે. સમજ્યા? એ માયા છે એટલે પ્રવૃત્તિ ચાલી જ રહેવાની હોય. પણ જેને નિશ્ચિત દ્રઢ